ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત વુમન્સ T20 આંતર જિલ્લા ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન આજે સવારે અંકલેશ્વર સ્થિત એઆઈડીએસ ગ્રાઉન્ડ ખાતે યોજાયું હતું, જેનું ઉદ્ઘાટન મુખ્ય મહેમાન તરીકે પધારેલ એઆઈડીએસના કો-કન્વીનર સુભાષભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા રાજ્યમાં પ્રથમ વખત મહિલા ક્રિકેટરો માટે આંતર જિલ્લા સ્તરની T20 ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જે મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. બી ગ્રુપમાં ભરૂચ, સુરત, વલસાડ અને આણંદ જિલ્લાની ટીમો ભાગ લઈ રહી છે. અંકલેશ્વર સ્થિત એઆઈડીએસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ટુર્નામેન્ટ માટે ફાળવવા બદલ ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલે ગુજરાત ક્રિકેટ એસોસિએશનનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ભરૂચ ક્રિકેટ એસોસિએશનના માનદ મંત્રી ઇશ્તિયાક પઠાણ, ઉપપ્રમુખ મનીષ નાયક, ઇસ્માઇલ મતદાર તેમજ કારોબારી સભ્યો નાઝીમભાઈ, સંકેત પટેલ, કિશોર પટેલ, કિશોર મહેતા અને રશીદ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. એઆઈડીએસ તરફથી પારસ પટેલ, કૃષ્ણા મહારાઉલજી પણ હાજર રહ્યા હતા. પીચ ક્યુરેટર તથા ગ્રાઉન્ડની જવાબદારી બાબુભાઈ મોઢી અને હનીફ શેખ નિભાવી રહ્યા છે. આ ટુર્નામેન્ટના તારીખ 11 થી 14 એપ્રિલ દરમિયાન રમાશે. ક્રિકેટ પ્રેમી જનતા અને ખાસ કરીને દીકરીઓને પ્રોત્સાહિત કરવા માટે સૌને ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે.